શું તમે ક્યારેય કોઈ એવા માણસને જોયો છે જેની પાસે પહેરવા માટે સારા કપડાં ના હોય, પણ જેનું આત્મસન્માન રાજા જેવું હોય, જેની પાસે જમવાના પૈસા ન હોય છતાં તે મફતનું લેવાની ચોખ્ખી ના પાડી દે? આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવવા જઈ રહી છું જેણે ટ્રેનના આખા ડબ્બાને રડાવી દીધો હતો. એક નાનકડો છોકરો અને તેની એક જીદ કે મારે ભીખ નથી જોઈતી, મારે મહેનતનો રોટલો જોઈએ છે. આ ઘટના જોયા પછી તમારી જોવાની નજર બદલાઈ જશે. તો ચાલો આ હૃદયસ્પર્શી સફરની શરૂઆત કરીએ. રાતનો સમય હતો. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ પોતાની પૂરી ગતિએ દોડી રહી હતી. ટ્રેનના એસી ડબ્બામાં ઠંડક પ્રસરેલી હતી. મુસાફરો પોતપોતાની સીટ પર આરામ કરી રહ્યા હતા. કોઈ મોબાઈલમાં વ્યસ્ત હતું તો કોઈ ઊંઘવાના પ્રયત્ન કરી રહ્યું હતું. આ ભીડમાં એક સજ્જન બેઠા હતા જેમનું નામ હતું વિજયભાઈ. વિજયભાઈ એક મોટા બિઝનેસમેન હતા. તેમણે મોંઘા કપડાં પહેર્યા હતા અને હાથમાં કિંમતી ઘડિયાળ હતી. અચાનક ડબ્બાના દરવાજા પાસેથી એક નાનકડો અવાજ સંભળાયો, સાહેબ, બૂટ પોલીસ. સાહેબ, ચકચકાટ કરી દઈશ. સાહેબ, બધાએ જોયું તો એક 8-9 વર્ષનો છોકરો હતો. તેનું નામ હતું કાનો. કાનાના કપડાં મેલા હતા, ઠેક ઠેકાણે થીગડા મારેલા હતા. તેના પગમાં ચંપલ પણ નહોતા. તેના ખંભા પર એક જૂનો થેલો લટકેલો હતો જેમાં બ્રશ અને પોલીસના ડબ્બા ખખડતા હતા. કાનાની આંખોમાં એક વિચિત્ર તેજ હતું. તે દરેક મુસાફર પાસે જઈને નમ્રતાથી પૂછતો હતો, પણ મોટાભાગના લોકો તેને નજરઅંદાજ કરી રહ્યા હતા. કાનો ધીમે ધીમે વિજયભાઈની સીટ પાસે આવ્યો. વિજયભાઈએ તેને ઉપરથી નીચે સુધી જોયો. તેમને દયા આવી. આટલી નાની ઉંમર અને આટલી ઠંડીમાં આ છોકરો કામ કરી રહ્યો છે. વિજયભાઈના મનમાં થયું કે લાવો આને થોડી મદદ કરી દો. તેમણે પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયાની કડકડતી નોટ કાઢી અને કાના તરફ ધરી. વિજયભાઈ બોલ્યા, બેટા, આ રાખ તારી પાસે, તું કંઈક જમી લેજે. તારે પોલીસ કરવાની જરૂર નથી, બસ આ પૈસા લઈ લે. આખો ડબ્બો જોઈ રહ્યો. 100 રૂપિયા એ સમયે એક બૂટ પોલીસ કરનાર માટે બહુ મોટી રકમ હતી. બધાને એમ હતું કે કાનો તરત જ પૈસા લઈ જતો રહેશે, પણ જે થયું તેની કોઈએ કલ્પના નહોતી કરી. કાનો થોડીવાર વિજયભાઈની સામે જોઈ રહ્યો. તેના ચહેરા પર કોઈ લાલચ નહોતી. તેણે પોતાના હાથ પાછળ કરી લીધા અને મક્કમ અવાજે બોલ્યો, ના સાહેબ, મારે ભીખ નથી જોતી, મારે કામ જોઈએ છે. જો તમે પોલીસ કરાવશો તો જ હું પૈસા લઈશ, બાકી આવી રીતે દયાના પૈસા મારે નથી ખપતા. ડબ્બામાં સન્નાટો છવાઈ ગયો. એક ગરીબ છોકરો 100 રૂપિયાની નોટ ઠુકરાવી રહ્યો હતો. વિજયભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ છોકરાને પૈસા ઓછા પડ્યા હશે. તેમણે બીજી 100ની નોટ કાઢી અને કહ્યું, લે બેટા, આ 200 રાખ. તારે કામ કરવાની મહેનત નહીં કરવી પડે. આ તારા માટે ઇનામ સમજી લે. પણ કાનાની આંખોમાં હવે સ્વાભિમાનની ચમક હતી. તે બોલ્યો, સાહેબ, મારી માં કહે છે કે મહેનત વગરનું ધન એ ઝેર સમાન છે. હું મજૂર છું સાહેબ, ભિખારી નથી. જો તમારે પોલીસ કરાવવી હોય તો બોલો, નહીતર હું બીજા ડબ્બામાં જાઉં. વિજયભાઈને પહેલીવાર અહેસાસ થયો કે આ અમીરી અને ગરીબીનો મામલો નથી, આ તો સંસ્કાર અને આત્મસન્માનની વાત છે. તેમણે હળવેથી પોતાના પગ આગળ ધર્યા અને કહ્યું, ઠીક છે બેટા, ચાલ મારા બૂટ પોલીસ કરી દે. કાનો તરત જ જમીન પર બેસી ગયો. તેના ચહેરા પર હવે એક સંતોષનું સ્મિત હતું. તે પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરવા લાગ્યો. પણ વિજયભાઈના મનમાં હવે એક નવો પ્રશ્ન જાગ્યો હતો. કોણ હશે આ છોકરાની માં, અને આટલી નાની ઉંમરે તેને આવા પાઠ કોણે ભણાવ્યા હશે? કાનાએ પોતાના થેલામાંથી બ્રશ કાઢ્યો
અને વિજયભાઈના બૂટ પર જામેલી ધૂળ સાફ કરવા લાગ્યો. તેના નાના હાથોમાં અજબની સ્ફૂર્તિ હતી. તેણે પોલીસની ડબ્બી ખોલી અને આંગળીઓ વડે મલમની જેમ તેને બૂટ પર લગાવવા માંડ્યો. તેને કોઈ ઉતાવળ નહોતી, બસ એક ધૂન હતી, કામ એવું કરવું કે સાહેબ ખુશ થઈ જાય. વિજયભાઈએ પૂછ્યું, બેટા, તારું નામ શું છે અને તું ભણવા નથી જતો? કાનાએ બ્રશ ઘસતા ઘસતા જ જવાબ આપ્યો, સાહેબ, મારું નામ કાનો છે. સવારે નિશાળે જાઉં છું અને સાંજ પડે એટલે આ ટ્રેનોમાં પોલીસ કરવા નીકળું છું. જો હું ભણું નહીં તો મોટો થઈને સાહેબ કેવી રીતે બનીશ? અને જો હું કામ નહીં કરું તો મારી માં માંદી છે, તેની દવાના પૈસા ક્યાંથી લાવીશ? આ સાંભળી વિજયભાઈની આંખો ભીની થઈ ગઈ. જે ઉંમરે બાળકો રમકડાથી રમતા હોય તે ઉંમરે આ છોકરો માંદી માની જવાબદારી ઉઠાવી રહ્યો હતો. વિજયભાઈએ જોયું કે કાનાના કપડાં ફાટેલા હતા, પણ તેના કામમાં જરાય ખામી નહોતી. તેણે એટલી સરસ પોલીસ કરી કે વિજયભાઈના જૂના બૂટ નવા જેવા ચમકવા લાગ્યા. કાનો ઊભો થયો અને બોલ્યો, સાહેબ, થઈ ગયું. જુઓ, હવે તમારો ચહેરો પણ આમાં દેખાશે. વિજયભાઈએ હસીને બૂટ તરફ જોયું. ખરેખર કાનાએ અદ્ભુત કામ કર્યું હતું. વિજયભાઈએ ફરીથી પેલી 200 રૂપિયાની નોટ કાઢી અને કહ્યું, બેટા, આ તારા કામની મજૂરી છે, હવે તો તું આ લઈશ ને? કાનાએ ગણતરી કરી અને કહ્યું, ના સાહેબ, એક જોડીના તો 20 રૂપિયા જ થાય. તમે મને 200 આપો છો, એનો મતલબ કે તમે મને હજુ પણ ભીખ જ આપી રહ્યા છો. મારે 20 જ જોઈએ, બાકીના તમે પાછા રાખો. આખા ડબ્બામાં હાજર મુસાફરો હવે પોતાની સીટ પરથી ઊભા થઈને આ દ્રશ્ય જોવા લાગ્યા હતા. એક મુસાફરે કીધું, અરે છોકરા, લઈ લેને, સાહેબ ખુશ થઈને આપે છે. પણ કાનો ડગ્યો નહીં. તેણે વિજયભાઈના હાથમાંથી 20 રૂપિયા લીધા અને બાકીના 180 રૂપિયા વિજયભાઈના ખિસ્સામાં પાછા મૂકી દીધા. વિજયભાઈને હવે કાના પ્રત્યે માન થઈ ગયું હતું. તેમણે વિચાર્યું કે આ છોકરો અને તેના સંસ્કાર કંઈક અલગ જ માટીના બનેલા છે. તેમણે કાનાને પૂછ્યું, તારા પપ્પા શું કરે છે? કાનાની આંખોમાં એક ક્ષણ માટે ઉદાસી આવી ગઈ. તેણે કહ્યું, બાપુ તો 2 વર્ષ પહેલાં ગુજરી ગયા સાહેબ. ત્યારથી હું અને મારી મા એકલા જ છીએ. મા મજૂરી કરવા જતી હતી, પણ હવે તેની તબિયત સારી નથી રહેતી, એટલે મેં નક્કી કર્યું કે હવે હું ઘર સંભાળીશ. વિજયભાઈએ કાનાનો હાથ પકડ્યો અને પૂછ્યું, તારું ઘર ક્યાં છે? મારે તારી માને મળવું છે. મારે જોવું છે કે કઈ માએ આવા હીરા જેવા દીકરાને જન્મ આપ્યો છે. કાનાએ ટ્રેનની બારી બહાર ઇશારો કર્યો. સાહેબ, આવતા સ્ટેશને અમારું ગામ આવશે. ત્યાં સ્ટેશનની પાછળ એક નાની ઝૂંપડી છે, ત્યાં જ અમે રહીએ છીએ. ટ્રેનની ગતિ ધીમી પડી રહી હતી. સ્ટેશન નજીક હતું. વિજયભાઈએ મનોમન એક મોટો નિર્ણય લઈ લીધો હતો. તેમને લાગ્યું કે કુદરતે તેમને આ છોકરા સાથે ભેટો કરાવ્યો છે તો તેની પાછળ કોઈ મોટું કારણ હશે. ટ્રેન ઊભી રહી અને કાનો દરવાજા તરફ દોડ્યો. વિજયભાઈ પણ પોતાની બેગ લઈને ઉતરી ગયા. તેમને જોતાં જ કાનો બોલ્યો, સાહેબ, તમે અહીં ઉતરી ગયા? તમારે તો મુંબઈ જવાનું હતું ને? વિજયભાઈએ સ્મિત સાથે કહ્યું, મુંબઈ તો કાલે પણ જવાશે, પણ આજે મારે તારા જેવી અમીરી જોવી છે. કાનો અને વિજયભાઈ સ્ટેશનની બહાર નીકળ્યા. અંધારી રાત હતી અને રસ્તા પર છૂટા છવાયા દીવા બળતા હતા. કાનો આગળ ચાલતો હતો અને વિજયભાઈ તેની પાછળ. થોડે દૂર ગયા પછી એક નાની ઝૂંપડી આવી. અંદરથી એક છીણ અવાજ આવ્યો, કાના, આવી ગયો બેટા? વિજયભાઈ જ્યારે ઝૂંપડીની અંદર દાખલ થયા ત્યારે તેમણે જે જોયું તે જોઈને તેમનું હૃદય અચમચી ગયું. ઝૂંપડીમાં એક જૂની ખાટલી પર કાનાની માં સૂતી હતી. તેનું શરીર બીમારીના કારણે સાવ સુકાઈ ગયું હતું,
પણ તેની આંખોમાં હજુ પણ મમતા અને તેજ હતું. કાનાએ દોડીને પોતાની માના પગ પકડ્યા અને વિજયભાઈના આપેલા પેલા 20 રૂપિયા તેના હાથમાં મૂક્યા. કાનો બોલ્યો, માં, જો આજે મેં 20 રૂપિયા કમાયા છે. હવે આપણે તારી દવા લઈ આવશું અને કાલે તારા માટે ગરમ રોટલો પણ બનાવીશું. માએ ધ્રુજતા હાથે કાનાના માથા પર હાથ ફેરવ્યો અને પૂછ્યું, બેટા, આ સાથે કોણ આવ્યું છે? આટલા મોટા સાહેબ આપણી ઝૂંપડીમાં? વિજયભાઈ ધીમેથી આગળ આવ્યા અને નીચે જમીન પર બેસી ગયા. તેમણે જોયું કે ઝૂંપડીમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો. છતાં એ સ્ત્રીના ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી. વિજયભાઈ બોલ્યા, બહેન, હું ટ્રેનમાં તમારા દીકરાને મળ્યો. મેં તેને મદદ કરવાની કોશિશ કરી, પણ તેને મને એક પાઠ ભણાવ્યો. મને નવાઈ લાગે છે કે આટલી ગરીબીમાં પણ તમે આ બાળકને આટલા ઊંચા સંસ્કાર કેવી રીતે આપ્યા? કાનાની માં હળવા સ્મિત સાથે બોલી, સાહેબ, ગરીબી તો નસીબની વાત છે, પણ ગરીબીમાં ભિખારી બનવું કે ખુદદાર એ તો આપણા હાથની વાત છે. મેં કાનાને એક જ વાત શીખવી છે કે બેટા, પેટ ભલે ખાલી રહે, પણ તારો આત્મા ક્યારેય મેલો ન થવો જોઈએ. કોઈની પાસે હાથ ફેલાવવો એ પોતાની જાતને મારવા બરાબર છે. મહેનતનો અડધો રોટલો પણ અમૃત જેવો લાગે છે. વિજયભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમને યાદ આવ્યું કે પોતે કેટલા મોટા બિઝનેસમેન સોદા કર્યા હતા, પણ આટલું મોટું સત્ય તેમને કોઈ યુનિવર્સિટીએ નહોતું આપ્યું. તેમણે જોયું કે રૂમના એક ખૂણે કાનાની જૂની બેગ પડી હતી અને તેની બાજુમાં કેટલી ફાટેલી ચોપડીઓ હતી. વિજયભાઈએ પૂછ્યું, કાના, તારે ભણીને શું બનવું છે? કાનાએ ગર્વથી જવાબ આપ્યો, સાહેબ, મારે કલેક્ટર બનવું છે, જેથી હું મારા જેવા ગરીબ બાળકો માટે નિશાળ બનાવી શકું અને કોઈ માને દવા વગર રહેવું ન પડે. કાનાનો આ આત્મવિશ્વાસ જોઈને વિજયભાઈના મનમાં એક વિચાર વીજળીની જેમ ઝબક્યો. તેમણે વિચાર્યું કે જો આવા હીરાને યોગ્ય પાસું ન મળે તો આ દેશનું નુકસાન જ છે. તેમણે કાનાની મા તરફ હાથ જોડીને કહ્યું, બહેન, હું તમને એક વિનંતી કરવા માગું છું. શું તમે તમારા દીકરાને મને સોંપશો? હું તેની ભણવાની તમામ જવાબદારી ઉઠાવવા માગું છું. તેને કોઈ મોંઘા બંગલામાં નહીં, પણ એક સારી હોસ્ટેલમાં રાખીશ, જ્યાં તે ભણી શકે. માની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કાના તરફ જોયું. કાનાએ વિજયભાઈનો હાથ પકડ્યો અને પૂછ્યું, સાહેબ, શું હું ત્યાં પણ મારું કામ જાતે કરી શકીશ? મારે મફતનું કાંઈ નથી જોઈતું. વિજયભાઈ હસી પડ્યા અને બોલ્યા, હા બેટા, તારે ત્યાં ભણવાનું કામ કરવાનું છે. તારું ભણતર જ તારી મહેનત ગણાશે. એ રાત્રે વિજયભાઈએ નાની ઝૂંપડીમાં જ રોકાયા. તેમને એ મોંઘા એસી ડબ્બા કરતાં આ ઝૂંપડીની હવામાં વધુ શાંતિ લાગતી હતી. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત હતી એક મોટા પરિવર્તનની. આગળ શું થયું? શું કાનો ખરેખર કલેક્ટર બની શક્યો? 15 વર્ષ વીતી ગયા હતા. એક દિવસ શહેરના કલેક્ટરની ઓફિસની બહાર મોટી ભીડ જામી હતી. નવા કલેક્ટર સાહેબ આજે ચાર્જ લેવાના હતા. આખા શહેરમાં ચર્ચા હતી કે આ નવા કલેક્ટર ખૂબ જ કડક અને ઈમાનદાર છે. ઓફિસની અંદર એક ભવ્ય ખુરશી પર એક યુવાન બેઠો હતો. તેણે સફેદ કડકડતું શર્ટ પહેર્યું હતું અને તેના ચહેરા પર વટ હતો. આ બીજું કોઈ નહીં પણ આપણો કાનો હતો. હા, કાનાએ પોતાની રાત દિવસની મહેનતથી યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને આજે તે જિલ્લા કલેક્ટર બની ગયો હતો. અચાનક ઓફિસનો દરવાજો ખુલ્યો. એક વૃદ્ધ સર્જન લાકડીના ટેકે અંદર આવ્યા. તેમના વાળ ધોળા થઈ ગયા હતા અને ચહેરા કરચલીઓથી ભરાઈ ગયો હતો. તે જ વિજયભાઈ હતા. વિજયભાઈને જોઈને કલેક્ટરની ખુરશી પર બેઠેલો કાનો તરત જ ઊભો થઈ ગયો. તેણે દોડીને વિજયભાઈના પગ પકડી લીધા.
વિજયભાઈની આંખોમાં હર્ષના આંસુ હતા. તેમણે કાનાને ઊભો કર્યો અને ગળે લગાડ્યો. વિજયભાઈ બોલ્યા, બેટા, આજે મારું સપનું પૂરું થયું. મેં તારામાં જે હીરો જોયો હતો, આજે તે આખા જિલ્લાને અજવાળી રહ્યો છે. કાનાએ નમ્રતાથી કહ્યું, સાહેબ, આ બધું તમારી દયા અને મારી માના સંસ્કારોનું ફળ છે. જો તે દિવસે તમે મને ટ્રેનમાં ન મળ્યા હોત તો કદાચ હું આજે પણ બૂટ પોલિશ કરતો હોત. વિજયભાઈએ હસીને ટેબલ પર પડેલી એક નાની વસ્તુ તરફ ઇશારો કર્યો. કાનાના ટેબલ પર કાચના બોક્સમાં એક જૂનું બ્રશ અને પોલિશની ડબ્બી રાખેલી હતી. વિજયભાઈએ પૂછ્યું, આ હજુ પણ તે સાચવી રાખ્યું છે? કાનો ગંભીર થઈને બોલ્યો, હા સાહેબ, આ મને રોજ યાદ અપાવે છે કે મારે ક્યાંથી આવવાનું છે અને મારે કોના માટે કામ કરવાનું છે. આ બ્રશ મને અભિમાન કરવાથી રોકે છે અને મહેનત કરવાની પ્રેરણા આપે છે. કાનાએ પોતાની માને પણ પોતાની સાથે શહેરમાં રાખી હતી. આજે તેની માની તબિયત સારી હતી અને તે ગર્વથી કહેતી હતી કે તેનો દીકરો માત્ર મોટો માણસ જ નહીં, પણ એક સારો માણસ બન્યો છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ગરીબી એ કોઈ શ્રાપ નથી, પણ લાચારીમાં સ્વાભિમાન છોડી દેવું એ સૌથી મોટી હાર છે. મહેનત એ સાચા સંસ્કારો જો સાથે હોય તો રસ્તા પર ચાલતો માણસ પણ સફળતાના શિખરો સર કરી શકે છે. હંમેશા યાદ રાખજો, વસ્તુઓ ગમે તેટલી કિંમતી હોય, પણ માણસનું આત્મસન્માન અને ઈમાનદારી જ તેની સાચી સંપત્તિ છે. તમને કાનાની આ સંઘર્ષ અને સફળતાની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ પ્રેરિત થઈ શકે. અને હા, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સબસ્ક્રાઈબર અમને નવી વાર્તાઓ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. આભાર.